પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકાના મંગણાદ ગામે સેફ એન્વાયરો કંપની સામે ખેડૂતોમાં ભારે રોષ। જંબુસર તાલુકાના મંગણાદ ગામ ખાતે આવેલી સેફ એન્વાયરો કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર કંપની તરફથી રસ્તા પર પથરાયેલા કાળા અને લીલા રંગના કેમિકલયુક્ત પદાર્થમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી હોવાની સ્થાનિકોએ જણાવ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કેમિકલયુક્ત પદાર્થને કારણે આસપાસના ખેતરોને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા પર અસર પડી રહી છે અને પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકનો વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી। આ ઉપરાંત રસ્તા પર ફેલાયેલા ચીકણા કેમિકલયુક્ત પદાર્થને કારણે બાઇક ચાલકો સહિત નાના મોટા તમામ વાહન ચાલકો માટે માર્ગ જોખમી બન્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સમયસર સફાઈ અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનો ખેડૂતોમાં અસંતોષની લાગણી વ્યાપી છે। ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રસ્તાની સફાઈ કરાવવા, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવા તેમજ જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર સંબંધિત પક્ષોને સેફ એન્વાયરો કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને। તમામ આક્ષેપો સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। મારું નામ મકવાણા ભરતભાઈ રમણભાઈ છે। હું મંગણાનો રહેવાસી અને ખેડૂત ખાતેદાર છે। આજે આપણે જે જગ્યા પર ઉભા રહ્યા છે એ જગ્યા અમે જોઈ શકીએ છીએ કે કેમિકલ કચરો બધો ઢળેલો છે અને આ માર્ગ છે ખેડૂતોનો માર્ગ છે અને કંપનીવાળાએ બળજબરીથી દાદાગીરીથી કરીને ખેડૂતોના રસ્તાનું અપહરણ કરેલું છે અને રસ્તાનું લેવલ જે ગાળા માર્ગ હતો એનું નીચું હતું, આ લોકોએ મેન્ટલ માટી પૂરી ઊંચું કર્યું, જેથી આજુબાજુના ખેતરોમાં પાણી પ્રદૂષણવાળું જાય છે અને ખેતીના પાકને નુકસાન થાય છે। ઘણા પાક બળી ગયેલા હોય છે। આ વિશે અમારો તો હાઈકોર્ટમાં બી કેસ ચાલે છે અને હાઈકોર્ટમાં બી કંપનીને વારંવાર સૂચના આપવામાં આવે છે અને તેમ છતાં લોકો સુધરતા નહીં અને આપણે હાલમાં જોઈ શકીએ છીએ કે આ 3 કિલોમીટરનો રસ્તો છે। એની પર આપણે નજર કરીએ તો બધા જ ખાબોચિયા, રંગીન પાણી, લાલ પાણી, ભૂરું પાણી અને જે વેસ્ટ મેનેજમેન્ટ છે એ આખા ગુજરાતના બહારના રાજ્યોમાંથી પણ અહીં લાવીને કચરો ઠાલવે છે અને પ્રદૂષણ થાય છે। આજુબાજુમાં આવેલા કોણા સ્તર બી લાલ થઈ ગયેલા છે એવું માલુમ પડ્યું છે અને જીપીસીબીને વારંવાર રજૂ કરીએ છીએ પણ આ લોકો કંઈ અમારું સાંભળતા નથી। હવે કોર્ટ એમને કહેશે એ પ્રમાણે એવા કાર્યવાહી કરશે અને આગલી કાર્યવાહી અમે કલેક્ટરને બી આવેલું છે કે આ રસ્તાનું ભાઈ તમે એ કરાવો કે આ રસ્તો કોની સત્તાથી આ લોકોએ ઊંચો કરીને બનાવ્યો છે। તો અમે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી છે આ બાબતે ઓનલાઈનમાં અને આપણે જોઈ શકીએ છીએ કે કેટલો ઊંચો છે અને ખેતરમાં પાણી ભર્યું છે અને મુખ્યમંત્રીએ બી કલેક્ટરને કીધું કે ભાઈ આ રસ્તાનું તમે સર્વે કરાવો, એમને ઊંચો બનાવે, નીચો બનાવે। હવે કલેક્ટરશ્રીએ મામલતદારને અને કૃષિ વિભાગને આવેલું છે સર્વે કરવાનું। 1 મહિનાથી અમારે અરજી આવેલી છે। કાલે મારી પર ટપાલ આવી છે કે તમારો હમણાં સંપર્ક થતો, તો કેટલા મહિના ગાલી રાખી અરજી આ લોકોએ? કોર્ટનું ડિસિઝન આવ્યું એટલે એમને મોકલી છે તે કે ભાઈ આ વાત તમે હમણાં મળાયું અને અધિકારીઓ તો આ લેવા જ નહીં, એવું કહેશે કે રસ્તો બરાબર છે એમ જ કહેશે। ઓફિસમાં બેઠા પહેલાં લખી નાખશે કે રસ્તો કમ્પ્લીટ છે એવું। આના વિશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ કે હકીકતમાં શું છે અને ખેડૂતોની કેટલી પરેશાની છે અને જે કાયદેસરની કાર્ય કરે એની પર સખતમાં સખત પગલાં લેવાય એવી ગામજનોની માંગ છે અમારી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।